બિપિનભાઈ એટલી બધી સ્ફૂર્તિ કેમ આવી ગઈ તમારામાં? સ્ફૂર્તિ આવી ગઈ, મેં પાણી પીધું ઠંડુ વાડીનું કુવાનું. વાહ ભાઈ વાહ, કુવાનું પાણી પીવાથી એટલી બધી મતલબ સ્ફૂર્તિ આવી જાય છે એમ ને? તો આ બધા ઓલી જે એડવર્ટાઇઝ મિનરલ હોય એવું છે, તો આ બધા ઓલા જે રેડ બુલ ને એ બધી એનર્જી ડ્રિંક એ બધું વેસ્ટેજ છે. એનર્જી ડ્રિંક ની એડવર્ટાઇઝ કરે એ બધી ખોટી એમ ને? ખોટી. એ બધા સિટી માટે છે, વિલેજ માટે તો કુવાનું પાણી. એવું છે એમ ને? કુવાના પાણીથી એટલી લો એટલી એનર્જી આવે છે, તમે જોઈ લો. ઉપરથી આમ થબેડા નાખતા માણા કરે છે. હજી એક વાર બિપિનભાઈ, આહા લે વિડિયો ચાલુ થઈ ગયો છે. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી વ્લોગ. તો મિત્રો, આપણી આ ચેનલ છે એ કુકિંગ વ્લોગની ચેનલ છે, જેમાં અમે આ વાડી જેવા વાતાવરણની અંદર જમવાનું બનાવીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને પીરસીએ છીએ. તો મિત્રો, આજની આપણી વાનગી છે કચોરી, જે આપણે આ વખતે એક સ્પેશિયલ માણસોને આપણે પીરસવાના છીએ, જે પેટ્રોલ પંપની ઉપર દિવસ રાત મહેનત કરીને ઊભા પગે આપણને જે સેવા આપે છે, એને આપણે કચોરી ખવડાવીને એના કાર્યને આપણે બિરદાવીશું. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણી ઝૂંપડીમાંથી આપણે વાસણનો સામાન કાઢીને આપણી જે કુકિંગ પ્લેસ છે ત્યાં આપણે જઈશું બધો સામાન લઈને. ખૂબ જ સરસ મજાનો નજારો છે. ગોલ્ડન કિરણો, સૂર્યના ગોલ્ડન કિરણો પડી રહ્યા છે અને પવન જોઈ લો મિત્રો. બિપિનભાઈ, આપણે હુઈ જવું છે ખાટલો લઈને? આજે આપણે પહેલા સેવા કરવી પડશે, પછી આરામ કરશું. આજે આરામ ક્યાં કરીએ કે આપણે? એવું છે? સેવામાં આરામ ન હોય. એવું છે? સેવામાં આરામ છે? હા, તો વાંધો નહીં. નિકુંજભાઈ સામાન લઈને ચલ પડે હે. તો આ સાથે જ આપણા લોકલાડી લાવ્યા બિપિનભાઈ, બાહુબલી બિપિનભાઈ આવી ગયા છે હેલી લઈને. નીતિનભાઈ, હા, તો આજે આપણે કઈ વાનગી બનાવવાના છીએ? આજે આપણે બનાવવાની છે કચોરી. હા, ને જનરલી કચોરી જે હોય ને એ અલગ અલગ ઘણા ટાઈપના અલગ અલગ સ્ટફિંગથી તૈયાર કરે છે. જેમ કે આપણે અહીંયા મોસ્ટલી કાઠિયાવાડ તરફ જે તુવેર થાય છે લીલી, અત્યારે એકચ્યુઅલી સિઝન છે તુવેરની, તો એ તુવેરની કચોરી આપણે ઘણી સારી બને છે, લોકો બનાવે છે બી બહુ, અને ખાવામાં બી બહુ મસ્ત લાગે છે, કેમ કે લીલી તુવેરનો ટેસ્ટ અત્યારે એકદમ સારો હોય. તો આપણે આજે તુવેરની કચોરી બનાવવાના છીએ એમ ને? ના, આપણે તુવેર નથી બનાવવાના. આપણે બનાવવાના છીએ શેગાવ પાસે, મુંબઈ પાસે એક શેગાવ ગામ છે, ત્યાં એક એની ફેમસ કચોરી છે. આપણે એ કચોરી બનાવવાના છીએ આજે. એના માટે આપણે આ મેંદાનો લોટ બાંધી રહ્યા છીએ, હું ને બિપિન. એવું છે એમ ને? તો આની અંદર શું આપણે મિક્સ કર્યું છે? આમાં આપણે નાખ્યું છે મીઠું સ્વાદ પ્રમાણે, થોડા અજમા નાખેલા છે, અને પાણી અને તેલ બંને સાથે નાખી દીધું છે. કેમ કે આપણે જે કચોરી બનાવવાના છે એકદમ ક્રિસ્પી નથી બનાવવાની, મીડિયમ બનાવવાની છે. એટલે આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે પાણી અને તેલ સાથે નાખી દેવાનું છે. પછી આનો રોટલીનો લોટ જેવો બાંધીએ એ ટાઈપનો લોટ બાંધી દેવાનો છે. ઓકે, કચોરીનો. અને આગળની પ્રોસેસ શું રહે? હવે આગળની પ્રોસેસ તો એ હું તમને એડવાન્સ તો નહીં કહી શકું. જેમ જેમ અમે કરતા જઈએ એમ વાહ જોતા જાવ. દર્શક મિત્રોને ઇનશોર્ટ જોડાઈને રહેવાનું છે આ બ્લોગની અંદર, તો આગળ એને ખબર પડે કે આપણે આ મહારાષ્ટ્રની બાજુમાં શેગાવ ગામ, એની પ્રખ્યાત કચોરી કઈ રીતે બને. બધાએ લગભગ તુવેરની તો જોઈએ જ છે. તુવેરની કચોરી આપણે જનરલી બધા ટેસ્ટ કરી લીધી છે, પણ આજે મને કંઈક નવું લાગ્યું. હાલો ને. બિપિનભાઈ, બોલો. આ તમે હું ક્યારું ના કંટાળા હોય એમ એક મૂકે રાખો છો, ના થબેડે રાખો છો, આ ક્યાં સુધી બંધાય? એ હવે આ શેપ કે ચાલી બળ કરવાનું છે. હા, ઈ તો એમ કહે છે કે તું આખો પતલો થઈ જાય, નાખો નીચો વાઈ જાય ત્યાં સુધી આ કેરે જ રાખવાનું છે. એનું શું છે? તો એમ મારું શરીર ઘટી જાય ને આપણે ખર્ચા વગર. વાહ જીમ કર્યા વગર. વાહ ભાઈ વાહ. તો સ્વાગત છે આપણે નીલભાઈનું. નીલભાઈ સેવા કરવા આવી ગયા છે. નીલ, એક બાજુ લોટ બંધાય છે અને એક બાજુ શાકભાજી કટિંગ થાય છે. લીલું લસણ, બિપિનભાઈ, એટલી બધી સ્ફૂર્તિ કેમ આવી ગઈ તમારામાં? સ્ફૂર્તિ આવી ગઈ, મેં પાણી પીધું ઠંડુ વાડીનું કુવાનું. વાહ ભાઈ વાહ, કુવાનું પાણી પીવાથી એટલી બધી મતલબ સ્ફૂર્તિ આવી જાય છે એમ ને? તો આ બધા ઓલી જે એડવર્ટાઇઝ મિનરલ હોય એવું છે, તો આ બધા ઓલા જે રેડ બુલ ને એ બધી એનર્જી ડ્રિંક, એ બધું વેસ્ટેજ છે. એનર્જી ડ્રિંક ની એડવર્ટાઇઝ કરે છે એ બધી ખોટી એમ ને? ખોટી. એ બધા સિટી માટે છે, વિલેજ માટે તો કુવાનું પાણી. એવું છે એમ ને?
કુવાના પાણીથી એટલી જો 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 એટલી એનર્જી આવે છે, તમે જોઈ લો. ઉપરથી આમ થબેડા નાખતા માણા કરે છે. હજી એકવાર બિપિનભાઈ, આહા. એ બધું આમાં ભરો. તો મિત્રો ડેઈલી આપણે આ જે પણ પાનખર ઋતુની અંદર જેટલા પણ આ પાંદડા ખરે છે તેને આપણા બા અને દાદા એક જગ્યાએ ભેગું કરીને આ રીતે હળગાવી દે છે. બિપિનભાઈ, હા, હું આ મિક્સરમાં શું ગ્રાઇન્ડ કરો છો તમે? મિક્સરમાં દાળ ચણાની. એવું છે એમને? હા, તો આમાં તુવેર બુવેર ફાઇનલી કઈ છે જ નહીં તમે કચોરીમાં? અને તુવેર નથી એમાં. એવું છે એમને? તો વાંધો નહીં. તમે ઘડીક આપણે જે પાછળનો એક વિડીયો હતો પેટીસ વાળો, એમાં તો તમે એમ કીધું હતું કે મોડર્ન સ્ટાઇલ આ છે અને ટ્રેડિશનલ સ્ટાઇલ આ છે અને એવું કરીને તમે અત્યારે મિક્સરમાં આ બધું હું કેમ દળો છો? હાથે દળો ને તો? હવે વસ્તુ છે એવી આપણે બનાવી છે ક્વોન્ટિટીમાં, હા. અને ઘંટલાથી તો આખો દી વયો જાય એટલી દળવી, એટલે 5 કિલો. ઓકે. એટલે આપણે પોસિબલ નથી, ટાઈમના અભાવને કારણે આપણે મિક્સર મશીનનો યુઝ કરવો પડે એમ છે. ઓકે ઓકે. એટલે ફાઇનલી ટેકનોલોજીનો તમારે ઉપયોગ કરવો પડે એમ છે એમને, ટાઈમ ના અપાવે. ક્વોન્ટિટીના હિસાબે કરવો પડે. ઓકે ઓકે. બાકી ક્વોલિટી તો તમે એમ કહો છો કે ઓલામાં જ આવે એમ? હા, ક્વોલિટી વિલેજ સ્ટાઇલમાં જ આવે, બાકી બધું આપણે વિલેજ સ્ટાઇલમાં જ કરશું. બસ ખાલી એક મિક્સરનો આ સહારો લેવો પડશે. આપણા વિડીયોમાં ક્યારેક મિક્સર આવશે. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે ગામડાની વાડી જેવા વાતાવરણમાં ખેતરમાં જો આપી દો કેમ, બાકી ખાટલાની અંદર મોજ કરે છે કે નહીં? જોઈ લો. ફોનની અંદર અત્યારે કોને ખબર હવે શૂટિંગ જોતા હોય, બીજું કાંઈક જોતા હોય. બાકી તમે આમ વાડી જોવો. તો મિત્રો આપણે બળતણ ગોતવા હાટું આપણે આવી ગયા છીએ વાડીની અંદર. આ બાજુ આંબા છે એટલે અહીંયા આપણને બળતણ મળી રહેશે. બળતણ આ બાજુ છે, અહીંયા વહી આવો. જો આમાં બળતણ અહીંયા પડેલું જ છે, આમાંથી આપણે જેટલું જરૂરી છે હા, એટલું બળતણ જ આપણે ઉઠાવશું, બાકીનું અહીંયા ને અહીંયા પડી રહેવા દઈશું. આ તો જેકપોટ લાગી ગયો. જેકપોટ એટલે આમાં બળતણનું કોઈ આપણે કમી નથી, અને બળતણ આપણને મળતું જ રહેશે. માટે આ બળતણ આપણે એકઠું કરી અને આજે રસોઈ આનાથી બનાવીશું. બરાબર, ખોટો બગાડ ન થાય બળતણનો એ રીતે, અને પાછું કામ પચી જાય એટલે તરત જ બળતણનું જે ઝબતું હોય એની ઉપર થોડુંક પાણી નાખી દેવું, એટલે ત્યાંથી ઊભું ન થાય. ઓકે? હા હા, ઓકે ઓકે, અમે નાખીએ જ છીએ ભાઈ. હા, બસ. આ છે વડલાની વડવાઈ અને આ છે દેશી ઘોડિયું. નીતિનભાઈ ચૂલો ચાલુ કરી દીધો છે ચિંગારી મૂકીને. નીતિનભાઈ એક જ ચિંગારી કાપી છો? ચિંગારી નહીં, ભૂમિ જવા બહુ વાર લાગે યાર ચૂલામાં. એવું છે? એ ખાલી કહેવામાં ચિંગારી છે, બાકી તો બહુ વાર લાગે આમાં. તમે કાલે ડાયલોગ માગતા હતા એક જ ચિંગારી કાપી હે પૂરા મહેલ બનને મેં. નહીં, પેલો KGF નો ડાયલોગ છે ઈ કહેતો હતો હું. શું છે ડાયલોગ? એકવાર દોહરાવો ને આપણે દર્શક મિત્રોને. ભૂલાઈ ગયો યાર, અત્યારે નહીં યાદ આવે, કેમ વિચાર એક જ ચિંગારી કાપી હે એમ્પાયર બનાને મેં, ऐसा कुछ? નહીં એમ નહીં, એમ નહોતું, એમ નહોતું. इतिहास रातों रात नहीं रचा जा सकता, मगर इतिहास बनते वक्त भी नहीं लगता, एक चिंगारी ही काफी है. એવું કંઈક છે ડાયલોગ, આગળ તો યાદ નથી મને. એવું કંઈક હતું, મતલબ KGF નો ડાયલોગ છે, તમે જોયો જ હશે બધાએ. નીતિનભાઈ તમે આ રોંગ ઓલામાં નથી આવી ગયા ને? નહીં. તો વાંધો નહીં, તમારે એની જેવું સાઉથના પિક્ચરમાં મતલબમાં હીરો બનવાનું એવી ઈચ્છા નહોતી ને? નહીં. તો વાંધો નહીં, આ રેડી છે એમ ને? તો મિત્રો આપણે મિક્સરમાં એકદમ ધાણા, મરચી, આદુ આ બધું ચકાચક મિક્સ થઈને હવે તૈયારી ચાલુ થાય છે. ચૂલો પણ આપણો સળગી ગયો છે એટલે એકદમ હવે તળવાનું ચાલુ થાય. બિપિનભાઈ, હા, આ તમે ઉપર આ રાજુની સ્ટાઇલમાં, હેરાફેરીની સ્ટાઇલમાં આ ઉપરની સાઈડ આ તમે શું જોવો છો? અહીંયા તમે નાળિયેર જોતા હોય એવું લાગો છો, આ શું જોવો છો? નિકુંજભાઈ એમ કહે છે 2 અઠવાડિયાથી કે નાળિયેરના હલવાઈ ગયેલું છે. હા, નાળિયેર હલવાણેલો લટકે છે એમ જોઈએ છે. તો વિજયભાઈ આમાં હું તમને એક વાત કહું. બોલો. તમે એક કામ કરો ને, તમે ઉપર ચડીને એ નાળિયેર ઉતારી દો ને અમને. ઈ ઉપર ચડશે તો નારિયેળ ઝૂકી જાય આખું, અને ઈ આખું નારિયેળ પડી જાય. તો બિપિનભાઈ આમાં એક વસ્તુ થઈ શકે, હા, એ આમ ઉપર ચડીને એક બાજુ લટકી રહી, નાળિયેર આમ આખી નાળિયેર ઈ નીચે ઝૂકી જાય, તો આપણે નારિયેળ તોડ લેવાના. તો આપણે નાળિયેર તોડ નાખ્યું એટલે. તો ભાઈ તૂટી જાય ને હું. વિજયભાઈ તૂટી જાય એમાં. નો ઓકે ઓકે, વિજયભાઈ તૂટી જાય તો આપણે વાંધો નહીં, હાલ છે આપણે. તમારો એક કેમેરામેન ઓછો થઈ જાય. એવું છે? નીતિનભાઈ, હા, આ તો પરપોટા વાળવા મળ્યું. આમાં તમે શું આ મિક્સ કર્યું છે ને શું નાખ્યું છે આમાં? આની અંદર હા, આપણે સૌપ્રથમ આ જે અથડું બચી ગયું છે એટલે આપણે રાખ્યું છે આ જીરું,
આખા ધાણા અને વરિયાળી જે મિક્સ કરીને એનું આખા ભાંગું આપણે મિક્સર બનાવ્યું હતું એ નાખ્યું છે. હા અને લીલા ધાણા, હા આદુ, હા. મરચી અને શું કહેવાય ધાણા, એટલી 4 વસ્તુનું જે ચટણી બનાવી, ગ્રીન ચટણી, આપણે ગ્રીન ચટણી નાખી છે અંદર. અને પછી આ મિક્સરને પકાવીએ છીએ. એની અંદર પકાવતા આપણે મીઠું, હળદર અને હવે લાસ્ટમાં એક લીંબુનો રસ અને શુગર નાખવાનું બાકી છે. એટલે આ ચટણી આપણી રેડી થઈ જાય. પછી આની અંદર આપણે જે દળેલા દાળિયા હતા એ નાખીશું અને આપણું સ્ટફિંગ રેડી થઈ જાય છે. ઓકે 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 ઓકે. દળેલા દાળિયાનો લોટ હતો એ આપણે એની અંદર ધીમે ધીમે નાખીશું. આની જગ્યાએ તમે બેસન બી યુઝ કરી શકતા હતા, પણ બેસનથી હિસાબે કેવું રહે છે કે થોડું કાચું હોય એવું લાગે સ્ટફિંગ આપણને. એટલા માટે આપણે આ દાળિયાનો લોટ નાખેલો છે, યુઝ કરેલો છે આમાં, જેથી કરીને વ્યવસ્થિત આ પાકી શકે. બહુ વધારે પાણી નથી નાખવાનું, થોડું થોડું આ રીતે નાખવાનું છે. તો મિત્રો હવે લાગે છે ને આપણને કે સ્ટફિંગ તૈયાર થઈ રહ્યું છે. હવે નીતિનભાઈ, હવે આમાં કાંઈ નાખવાનું બાકી છે? હા, શું નાખવાનું છે જી? એક લીંબુનો રસ બાકી છે. ઓકે. રસ આપણે આની આ જે સ્ટફિંગ છે ને એની અવળી ગોળી કરવાની છે. 10 થી 15 ગ્રામ વચ્ચેનું વજન હોવું જોઈએ. એનાથી નાનું મોટું બહુ નથી કરવાનું, બરાબર? મોટી નહીં, બહુ નાની નહીં, મીડિયમ સાઇઝની અવળી કરતી રહેવાની છે ગોળી. એક જણો એ બનાવતા રહ્યો. આ ગોળી બનાવવા બહુ જ્યાદા જણા જરૂર પડતો, એક જણો આ કરતો રહ્યો રેડી આ રીતના ગોળી. અને પછી એ થઈ જાય એટલે એક ચોખ્ખા હાથે આ જે ગોળી લીધી એનાથી અડધો દવડો જોઈ લો, આ લોટ પૂર્ણ થઈ ગયો છે, એનાથી ડબલ લેવાની છે. અને આ રીતના પહેલાં તમારે એને આમ કરીને આ રીતે કરી દેવાનું છે એને, બરાબર? ગોળો બનાવી દેવાનો આ રીતના. આ બની ગયો. પછી તમારે આને આ રીતના કરી દેવાનું, જગ્યા બનાવવાની વચ્ચે, અંદરથી દબાવી આ રીતના વાટકી જેવું બનાવવાનું. રેડી? આ વાટકી જેવું થઈ ગયું. બોલે ચલો. પછી આ ગોળી લઈને આની અંદર રાખીને આમ આ રીતે અંદર દબાવવાની છે, અંદર આ રીતના અંદર. અને જે એક્સેસ લોટ વધે એને આ રીતે પેક કરીને ઉપરથી આ રીતે કાઢી લેવાનો. રેડી? આ થઈ ગયો ગોળો રેડી. હવે આવા ગોળા તમારે કમ્પ્લીટ બનાવવાના છે. આ રીતે બનાવીને મૂકી દેવાનું છે, આ ટાઈપના. રેડી? તો મિત્રો આપણે આવી રીતે અત્યારે કચોરીની ગોળી વાળવાનું ચાલુ કરી દીધું છે. હું અને બિપિનભાઈ છે એ આવી રીતે ગોળીઓ વાળવી છે. અને આપણા મહેમાન શ્રી નીલભાઈ અને નિકુંજભાઈ એની ઉપર એક કવર ચડાવે છે. આ સ્ટફ છે અને આ સ્ટફની ઉપર કવર ચડાવે છે. એમાં કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે બોલી દો નીલભાઈ, તમે તમારે બોલવું હોય તો બોલી દો. પેલા લોટ લેવાનો. હા, ધ્યાનમાં કઈ રાખવાની વસ્તુ છે ઈ? જેવડી ગોળી હોય એની કરતા 1.5 ગણો લોટ લેવાનો. હા, પછી લોટને ગોળીઓ બનાવવાનો. હા. તો મિત્રો ફાઇનલી આપણી કચોરી જે છે એ તળાવવા મળી છે. 2-3 ઘણા તો નીકળી હતા ને ગયા છે અત્યારે તો. અને આ છે આપણો ખૂંખાર કારીગર, એક હાથે કામ કરે છે. હે, નીલ્યો નીકળવાની વાત નથી થતી બિપિનભાઈ, તમારી વાત થાય છે. બિપિનભાઈ કેમ છે? બધી ગોળીઓ વાળી નાખી તમે કે જે બાકી રહી ગયું છે કાંઈ? ઠાકી નથી જાય ને બિપિનભાઈ તમે? એવું છે એમને? ખાલી સડી ગઈ એવું લાગે છે મને. એવું છે? અને એક બાજુ જો આવી રીતે એક નંબર બને છે. નિકુંજભાઈ પણ દાબીને પૂરી બનાવે છે. વિજયભાઈ એક વાત પૂછું, તમે આ જેટલી કચોરી છે એ સાઈડમાંથી આમ લસરી એમ લસરીને કેમ જાય છે? વજન વાળી હોય ભાઈ. એમ નહીં, તમે અહીંયા ઉપરથી ડાયરેક્ટ ન મૂકીએ, કોઈ તમે લસરાવીને કેમ મૂકીએ? નાથ ઉપર એવું દાંત બળી જાય ભાઈ. એવું છે? ટેટુ બની જાય હાથમાં? એવું છે વિજયભાઈ? એવું કાંઈક ટેટુ બનાવવાનું અઘરું હોય. વિજયભાઈ, એવું કાંઈક ટેટુ આ તમે તમારી છોકરીનું બનાવ્યું છે? એવું કંઈક ટેટુ બનાવવાનું કાંઈક અમારે જોવું છે. તેલનું ન બનાવે ભાઈ. એવું છે? કેવું ટેટુ બને અમે જોવું, અમારે જોવું છે. તો એકાદો ઘણ નાખો તમે એટલે તમે ટેટુ વાળા. ના ભાઈ, એવું નથી કરવાનું થતું ભાઈ. પછી આ બ્લોગ કોણ ઉતારશે? એ ટેટુ હોતો ઉતરે ને, સારો લાગે. મિત્રો વિદેશી મહેમાન પણ અહીંયા આવ્યા છે. તો મિત્રો આપણે ચટણી પણ વ્યવસ્થા કરેલી છે અન્નદાનમની ટીમ દ્વારા. આપણે કચોરીની સાથે આ ચટણી આપીશું.
બિપિનભાઈ હા આ 4 વાગવા આવ્યા અને તમે આ લાંબા લાંબા મોઝરેલા પીઝાની જેમ સોરી મોઝરેલા ચીઝની જેમ લોંદા શું મારો છો આવે મેંદાનો લોટ છે ને આવે બનાવી છે કચોરી તેમાં એટલું બાકી છે આ લાંબા લાંબા લોંદા કેમ મારો 4 વાગ્યા કામ કાક ફટાફટ કરો કાક કૂણો પડી ગયો ને લોટ એટલે હવે એવું જ થાય કેદી આપવા જાઓ કેદી બનાવશો ને કેદી આપવા જાઓ બસ હવે અડધી કલાકમાં પતી જાય એવું છે બિપિનભાઈ એટલા બાકી રહેશે ખૂબ સરસ તમે એટલું બધું કામ કર્યું ને એ ગમ્યું આવું નવું કામ કરતા રહ્યો તમે તમને ગમે બધાને ગમે એટલે આપણે વિડીયો હાલવા પડે વિડીયો બધા જોવે સરસ તમારું કાકાનું અને કાકાના ભત્રીજાનું ત્રણેયનું કામ ગમ્યું અમને આયરા કાકો ભત્રીજો આ બે કાકો અને દીકરો કાકા ભત્રીજાઓ તો મિત્રો ફાઇનલી આપણે બધી જ કચોરી આ એકાદ બે ગાણ જે છે એ બાકી છે એની સિવાયની બધી જ કચોરી તૈયાર થઈને આ ત્રાસમાં તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે અને પેકિંગ ચાલુ થઈ ગયું છે એનું તમને એમ છે સાહેબ અમને પહેલેથી આવડતું તો પેકિંગ કરતા દોરા વગરનું શું વાત છે દોરા વગરનું પેકિંગ કરો છો એમ ને અમને નહોતું આવડતું પણ અમે શીખા પછી બહુ વાર કર્યું હતું. મને ખબર છે તમે કોણ પાસે શીખાશો જેને આવડતું તેની પાસે નહીં ડોક્ટર સાહેબ પાસેથી શીખાશો શીખવાડું હા સેવા મિત્રોને. હા બોલો કઈ રીતે પેકિંગ કરવાનું આ ચોરસ છે હા એમાં આ સાઈડમાં મૂકી દેવાનો ઢકાય એટલું એક કોર્નર હા પછી આ બે બાજુને વાળવાની ઓકે પછી આ જે ચોથી બાજુ હોય એને આ જે પેકિંગ અહીંયા ખાતો પડ્યો હોય હા એમાં આમ નાખી દેવાનું અને આમ દબાઈ દેવાનું બિપિનભાઈ તમે ગયા જન્મમાં ડોક્ટર નહોતા ને વાહ વળાઈ કરતા હોય આવું. એવું છે કરિયાણા વાળા હતા એમને મિત્રો આપણે આવી ગયા છીએ આપણે નાયરા પેટ્રોલ પંપે અત્યારે આવ્યા છીએ આ કર્મચારીઓની 5 વાગે શિફ્ટ ચેન્જ થવાની છે એટલે શિફ્ટ ચેન્જ થાય ત્યારે એક જગ્યાએ ભેગા થઈને આપણે એને વિતરણ કરીશું कैसा लगा आपको अच्छा लगा आपने खाना खाया जी अच्छा लगा बहुत अच्छा लगा और हमें भी बहुत अच्छा लगता है कि आप लोग 12-12 घंटे तक एकदम यहाँ पर खड़े रह के कंटिन्यूस अपनी जॉब पूरी करते हैं जी, जी। जिससे यहाँ पर आने जाने वाले पेट्रोल भरने में किसी को दिक्कत नहीं आती इसके लिए हम आपसे एकदम थैंक यू बोलते हैं इसके लिए काम के लिए आपको थैंक यू सर તો મિત્રો આ રીતે આજે આપણે કચોરી વિલેજ સ્ટાઇલમાં બનાવી અને આ રીતે આ બધા પેટ્રોલ પંપની અંદર જેટલા કર્મચારીઓ દિવસ અને રાત મહેનત કરે છે એ લોકોને અમે આજે અભિવાદન સ્વરૂપે આ કચોરી જે છે એ આપણે પીરસી બધાને ખૂબ જ ભાવી અને મિત્રો તમે આમને આમ અમારી બંને ચેનલ અન્નદાનમ બ્લોગ અને અન્નદાનમ સ્ટોરીઝને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો